મારી રીતભાતમાં એવી શું ઉણપ રહી ગઈ કે રમેશભાઈએ મને જિગ્નેશ મેવાણી સાહેબ કહેવા પડે. હું રમેશભાઈ માટે, કડીના મોહલ્લા માટે અને ગુજરાતના 50 લાખ દલિતો માટે ફક્ત જિગ્નેશ છું. સાહેબ તો એક જ છે. આજે ચૂંટણી હોય અને જેના પ્રચારમાં જઈએ તો સ્વાભાવિક રીતે એના વિશે સારું બોલવું જ પડે. પણ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની સોગંદ ખાઈને કહું છું કે ઓસ્ટ્રેલિયામાં મેચ હોય અને પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 350 રન માર્યા હોય અને હું સચિન હોઉં અને ઓપનિંગમાં મારા સહેવાગ જોઈતો હોય, એમ ગુજરાતની વિધાનસભામાં હું પેલા સ્ત્રી પુરુષ એના ઊંચ નીચના ભેદમાં બિલકુલ માનતો નથી. એટલે હું પુરુષો માટે મર્દ શબ્દ વાપરતો નથી, એટલે એને જુદા અર્થમાં લેજો. પણ આ રમેશ ચાવડા જેવું મર્દનું ફાડ્યું વિધાનસભામાં. અને એવું ના હોય અને મને કોઈ કેત ના બોલવું પાછો, મને એવું ફીલ થતું હોય આ ગાભા કાઢી નાખે એવો માણસ છે તો જ કહું. હું એમને એમ ના કહું, ખબર છે ને. એટલે આજે આ તમામ મારી બહેનો, માતાઓ, વડીલો, ક્રાંતિકારી જોશીલા યુવાન મિત્રો, ભીમ સૈનિકો, તમને તો કઈ કહેવાની, ભાષણ કરવાની તમારી સામે જરૂર જ નથી. અહીં તો ખુલશે એટલે ખબર જ છે, ઠકાઠક રમેશ ચાવડા, રમેશ ચાવડા, રમેશ ચાવડા, રમેશ ચાવડા. પણ તમને આજે એ કહેવા માટે આવ્યો છું કે વાત ખાલી કોંગ્રેસ પાર્ટી અને રમેશ ચાવડાને જીતાડવાની ના હોય અને તમને લાગતું હોય કે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના બંધારણને બચાવવાનો સમય આવી ગયો છે, તો મોહલ્લાની સાથોસાથ કડીના છેલ્લામાં છેલ્લા ગામ સુધી સર્વ સમાજના લોકો સામે જોડી ફેલાઈને મત માંગવાની મજૂરી 4 દાડા બચ્યા છે, તમે કરી લેજો. હું એ કહેવા અને એ મજૂરી કરવા જ આવ્યો છું. ખાલી કડીનો મોહલ્લો, કડી શહેર નહીં ચાલે. આ ભારત ભૂમિના ગદ્દાર ભાજપ વાળા એ દેશના પાર્લામેન્ટમાં એવું બોલે છે કે આજકાલ આંબેડકર આંબેડકર કરવું ફેશન બની ગઈ છે. ડોક્ટર આંબેડકર આંબેડકર કરવું ફેશન નહીં, એ અમારા માટે પેશન છે, પેશન. અને ગૌરવપૂર્વક છાતી ખોલીને સ્વમાન ભેર જીવતા શીખવ્યું ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે. અને એટલા માટે છેલ્લા શ્વાસ સુધી આંબેડકર 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 કરી લેવાના. તમારે જે તોડવું એ તોડી લેવું. તમને છૂટ છે, તમે ગોડસે ગોડસે કરી રાખજો. અમે ફૂલે પેરિયાર આંબેડકરનું નામ લીધે રાખીશું. હિંમત તો જુઓ. કદાચ ભારતની પાર્લામેન્ટ એ દુનિયાની પહેલી પાર્લામેન્ટ બની જેને દેશના બંધારણના ઘડવૈયાનું અપમાન થાય. શરમ આવવી જોઈએ. ભાજપના અનુસૂચિત જાતિના મોરચામાં જે બેઠા છે ને બદમાશોને શરમ આવવી જોઈએ. ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું અપમાન થતું હોય અને તમારી પાર્ટીમાં 2 શબ્દો ના કહી શકો. હમણાં મેં કેવી હાલ દીધી, આપી જ દઉં. 2 જિગ્નેશ મેવાણી નામ છે. ભાજપના અનુસૂચિત જાતિના મોરચા વાળા તમે પગલું છાડ્યાથી શું બેઠા છો? દિલ્હીની સડકો પર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ સળગાયું. 19 વર્ષના દલિત ભૂલકાની છાતીમાં થાનગઢમાં જાણે આતંકવાદી હોય એમ AK-47 ની રાઇફલથી ગોળીઓ મારી છે. ગાડી જોડે બાંધીને ઉનાની બજારમાં દલિત યુવાનોને ફટકાર્યા છે. આ ભૂલી જશો? બંધારણ સળગાવવાની હિંમત કરે આ ભાજપ વાળા. અને હજી લાજતા નથી. મને બહુ આનંદ થયો કે આમ આદમી પાર્ટી છોડીને પેલા મિત્ર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા, એના માટે તાળીઓનો ગડગડાટ થઈ જાય. અને પેલું ગીત છે ને, તું જો નહીં તો તારો ફોટો પણ ચાલશે. મારો ફોટો લઈને ફરવાથી આપવાળાને કે ફાપવાળાને વોટ નહીં મળે, એવી સમજી લેજો. કોણ છે આપવાળા? હે, આખી જિંદગીમાં અરવિંદ કેજરીવાલ થી લઈને આખી આમ આદમી પાર્ટીનો એક માણસ અત્યાચાર કન્યાનો ભોગ બનેલા મુસલમાન, આદિવાસી, ઓબીસી કે દલિતોની સાથે 72 કલાક જીવનના બેઠો હોય તો તમે મને એનું નામ આપો. એક માણસ નહીં. એમને દલિતોના, ઓબીસીના, આદિવાસીના, મુસ્લિમના, ગરીબોના આત્મસન્માન સાથે કોઈ લેવા દેવા નથી. એ તો આજ આવશે તમારો ભાઈ. એ બોટાદ હોય, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, કચ્છ,
ઉભરાતી ગટરમાં મૃત્યુ થયેલું હોય સફાઈ કામદારનું કે હજારો એકર દલિતોની જમીન પર દબંગો ઘૂસેલા હોય, તમારો દીકરો જ જાય છે, કોઈ આફા ફાળા જતા નથી. અને ભાજપમાંથી છૂટીને મોકલેલા 11 ધારાસભ્યો અને 2 સંસદ સભ્યો આડા ડૂબી ભરો તમારા મત વિસ્તારમાં જઈને મારે એફઆઈઆર કરાવી પડે છે. અનામતની બેઠક પરથી છૂટીને ધૃતરાષ્ટ્ર મૌન ધારણ કરીને બેઠેલા ભાજપના દલિત સમાજના સાંસદો ધારાસભ્યોના મત વિસ્તારમાં કોઈ ઘટના બને મારે એફઆઈઆર કરાવવા જવું પડે છે, એટલા નપાણ્યા છે. શું ચાલી રહ્યું છે દેશમાં અત્યારે? માનની દિનેશભાઈ પૂર્વ મંત્રી, બહુ જુજારુ આપણા નેતા, 80 વર્ષે બીજો હજળબમ ડોક્ટર બન્યા, હું ધારાસભ્ય બન્યો. કડીમાંથી ઘણા બધા લોકો એ બેંકોમાં લાગ્યા, LICમાં લાગ્યા, ONGC ના IOC માં લાગ્યા. શેના કારણે થયું? 3 પરિબળો. 1, ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ. 2, અનામતની યોજના. અને બંધારણ અને અનામતને લાગુ કરનારી કોંગ્રેસ પાર્ટી. એટલે આ લોકોએ શું વિચાર્યું? આ RSS ના ભાજપના મનુવાદી લોકોએ કે જિગ્નેશભાઈ અને દિનેશભાઈએ 10,000 દલિતોની ગરીબોની રેલી કરવી હોય, તેના માટે મંડપ જોઈએ, માઇક જોઈએ, ખુરશી જોઈએ, પાથરણું જોઈએ, પત્રિકા જોઈએ, બેનર જોઈએ, પોસ્ટર જોઈએ. આનો ખર્ચો આવે છે ક્યાંથી? એમણે તપાસ કરી. બરાબર સમજો મારી બહેનો અને માતાઓ, તમને ખાસ કહું છું. એમણે તપાસ કરી કે જિગ્નેશભાઈ 10,000 ની રેલી કરે તેનો ખર્ચો ક્યાંથી આવે છે. તો એમને ખબર પડી કે દલિતોનો એક વર્ગ અમદાવાદના ચાંદખેડામાં રહેવા ગયો છે. સરસપુર ને અસારવા ને ગોમતી પુલની ચાલી છોડીને મોટેરાના ચાંદખેડામાં 3 BHK ના ફ્લેટ લીધા છે રમેશભાઈ. શેના લીધે? કે BSNL માં ને રેલવેમાં ને ONGC ના IOC માં નોકરી મળી ને એટલા માટે. પછી ખબર પડી આ BSNL, રેલવે, ONGC, IOC માં નોકરી કઈ રીતે મળી? આ કોન્સ્ટેબલ, PSI, PI, મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, SP, ધારાસભ્ય, સંસદ સભ્ય કઈ રીતે થયા? આ બધા ક્યાં ભણ્યા? તો કે સરકારી સ્કૂલોમાં. એટલે બધી જ સરકારી સ્કૂલો આખા ગુજરાતમાં અને દેશમાં હવે બંધ કરવાનું ચાલુ કરી દીધું. ચેક કરી લો. ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. મહારાષ્ટ્રમાં 62,000 સરકારી સ્કૂલો બંધ કરવા જઈ રહ્યા છે. કેટલી છેલ્લી લાઈન સુધી અવાજ આવે છે પેલી બહેનો? 62,000. ફૂલે અને આંબેડકરની ધરતી, બાબા સાહેબની ધરતીમાં સરકારી 62,000 સ્કૂલ આ RSS અને ભાજપ વાળા બંધ કરવા માંગે છે, જેથી ચાલી ઝૂંપડપટ્ટી અને ગામડામાં રહેનારો દલિત, OBC, આદિવાસી, દેવી પૂજક, રાવણ, કોળી, પટેલ, ઠાકોર, મુસ્લિમ આ ગરીબ માણસ સ્કૂલમાં ભણી જ શકે નહીં. પ્રાઇવેટ સ્કૂલોમાં પહેલાય પોસાતું નહોતું, હવે આ કાળઝાળ મોંઘવારીના કારણે હવે તો ઓર પોસાતું નથી. વાત સાચી? એટલે સરકારી સ્કૂલો કરી બંધ, પ્રાઇવેટમાં પોસાય નહીં. પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ એ પણ કરી નાખી બંધ. 55 લાખ આદિવાસી દલિત સમાજની સ્કોલરશીપ મોદીની સરકારે 3.5 વર્ષ કરી દીધી સ્ટોપ, બ્લોક. અરજી કરી નાખો, નિકાલ ના થાય, સ્કોલરશીપ ના મળે. અને પ્રાઇવેટાઇઝેશનના કારણે કોઈ સરકારી નોકરી નહીં. પબ્લિક સેક્ટર યુનિટ એ બંધ. વર્ષના વચલા દિવસે પરીક્ષા આવે તો એમાંથી જે એક્ઝામનું પેપર લીક. અને એ છતાં બહુ તેજસ્વી તારલાઓ આ ગરીબ સમાજમાંથી નીકળીને UPSC પાસ કરે તો હવે શું લાયા? લેટરલ એન્ટ્રી, એટલે પાછળના દરવાજેથી UPSC ની જરૂર જ નથી, અમે અમારી પસંદગીના માણસોને મૂકી દઈશું. મતલબ કે તમારે શું કરવાનું? કડી તાલુકાના ગામોમાં દાડિયું કરવાનું અને ગોમતીપુરમાં રહેતા હોય તો ફેક્ટરીમાં જવાનું અને બાકી ચૂપ રહેવાનું. આ અચાનક નથી થયું. 1925 થી આ ષડયંત્ર ચાલે છે તમારી વિરુદ્ધ. 1925 થી RSS નું, મનુવાદીઓનું આ ષડયંત્ર તમારી વિરુદ્ધ ચાલે છે. પણ રસ્તામાં કોંગ્રેસ પાર્ટી અને બાબા સાહેબ આંબેડકરનું બંધારણ નડતા હતા એટલે કરી શકતા નહોતા. આજે તમે કલ્પના કરો, ધીરે 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 આપણને કઈ રીતે પૂરા કરવા. આજે GPSC ની અંદર કોઈ તેજસ્વી તારલો લેખિતમાં 100 માંથી 90 માર્ક લાવે તો મૌખિકમાં 5 આપે, 5 જ એટલે 95 થાય. અને લેખિતમાં 50 લાવ્યો હોય એને 45 આપે મૌખિકમાં. એટલે તમે હોશિયાર હોવ 4 ગણા તો તમે રહી જાવ ઘેર અને પેલો બની જાય તાલુકા વિકાસ અધિકારી અને પછી એને ગમે એને આપે 100 ચોરસ વાટલા પ્લોટ.
અને પછી આપણા માટે ઉભરાતી ગટરો. આ ષડયંત્રને સમજવાનું છે. આજે તાળી પાડીને છૂટા પડો નહીં ચાલે. માનની રમેશભાઈના વોટ દેશો જ નહીં ચાલે. રમેશભાઈને તો જીતાડવાના છે અને લખી રાખો જીતવાના જ છે. પણ ક્રાંતિ કરવા માટે રોડ ઉપર પણ ઉતરવું પડશે. એ તમને કહેવા માટે આવ્યો છું. આ ચૂંટણી પડે, આ ચૂંટણી પૂરી થાય એટલે 25-50 હજાર દલિતોનો મોરચો લઈને જઈએ ગાંધીનગર અને કહીએ કે જીપીએસસી તમારા બાપની પેઢી નથી. તમને કેવું પડશે શેની સ્કોલરશીપ બંધ કરવા માંડ્યા છો. આપણે ઘરમાં બેઠા બેઠા બોલીશું નહીં ચાલે. બંધારણે આપેલા 60-70 વર્ષમાં મળેલા તમામ અધિકાર ધીરે 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 છીનવી રહ્યા છે. અને ઘણા બધા મિત્રો વિડીયો લઈ રહ્યા છે. તારે ખાસ કહું, કડી વિધાનસભાના મતદારો ભાજપના નેતાઓને પૂછજો. પેલો ભાઈ કહેતો હતો 56 ઇંચની છાતી ને રગોમી સિંદૂર ક્યાં જ્યો? આ 4 આતંકવાદીને પકડીને ડાપણ કરે છે. સિંદૂરની ડબલીઓ લઈને નીકળ્યા છો ચોરના દીકરાઓ. કોને જવાબ આપો ને? ભારત ભૂમિ તમને સવાલ પૂછી રહી છે. ક્યાં છે પેલા 4 આતંકવાદી? આકાશે ઉઠાઈ લીધા? ધરતી ગળી ગઈ? શું થયું? શેની ડંફાસો મારો છો? વીરતા પરાક્રમ આપણી સેનાએ બતાવ્યું. બલિદાનો માટેની શહાદત માટેની તૈયારી આપણા જવાનોએ બતાવી. એમની વીરતા, એમના શૌર્ય, એમના ત્યાગ, એમની તપસ્યા, એમની શહાદત, એમના બલિદાનને કડીની ધરતી પરથી રમેશભાઈ ચાવડાની બગલમાં બેસીને હું સલામ કરું છું. પણ સવાલ પૂછું છું મોદીને, પણ સવાલ પૂછું છું મોદી અને એની સરકારને કે ક્યાં છે પેલા 4 આતંકવાદીઓ? જવાબ આપ. આખા ગામનું ડાપણ કરે છે ને ભાઈ, આ જવાબ આપ. કોઈ જવાબ નથી. બહુ મોટી મોટી વાત કરતા હતા. 56 ઇંચની છાતી છે, વિશ્વગુરુ છે, રગોમી સિંદૂર હોય. ચાહે સિંદૂર બાર તો ગ્લુકોઝ જ છે. આપણે હિમોગ્લોબિન જ નીકળે, પ્લેટલેટ્સ જ હોય, બીજું શું હોય? ડોક્ટર સાહેબ તમે તો ડોક્ટર છો, ક્યાંય સિંદૂર હોય? આ સવાલ સમજવાનો છે. દલિત સમાજ સિવાયના સર્વ સમાજના લોકોને કડીની વિધાનસભાથી કહું છું, આપણી સેનાના જવાનોની વીરતાને સલામ અને સરકારને સવાલ કે ક્યાં છે પેલા આતંકવાદી? પકડીને લાવો. ચલો આટલું કરો. કડીની ચૂંટણી પતે ત્યાં સુધી પકડીને લાવો ને, મારે જોવા છે. ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરો. 20 વર્ષથી 40,000 કિલોમીટર લાંબી નર્મદાની કેનાલોનું નેટવર્ક બનતું નથી. પરીક્ષાના પેપર ફૂટી જાય. હવે જેમ ચેક કરો આપણી સરકારી ઓફિસમાં આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના જે કર્મચારી છે એને લઘુત્તમ વેતન નથી મળતું. વિધવા બહેનોનું પેન્શન નથી મળતું. રાશનની દુકાનોમાં લાંબી લાંબી કતારો. તમે કયા ગરીબ માણસની વાત સાંભળો છો? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણમાં અમારો ભરોસો છે અને એટલા માટે કોઈ દિવસ કાયદો હાથમાં લેતા નથી. સહન કરીએ છીએ પણ છતાં સંઘર્ષ કરીએ છીએ. આંદોલન માટે, રેલી માટે નીકળીએ તો ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ હાથમાં લઈને નીકળે છે. કોઈ દિવસ કાયદો દલિતો હાથમાં લીધો નથી. એ અમારા સંસ્કાર છે. આજે આપ તમામ બહેનો અને માતાઓને ખાસ કહેવા માંગુ છું, આખા ગુજરાતમાં અને દેશમાં મોંઘવારી ભયંકર એની ચરમ સીમાઓ પર પહોંચી છે. પેટ્રોલ મોંઘું, ડીઝલ મોંઘું, તેલનો ડબ્બો મોંઘો, ગેસનો બાટલો મોંઘો, બાળકોનું ભણતર મોંઘું, ભાડા મોંઘા, દવાખાના પોસાય નહીં. આટલી ભયંકર મોંઘવારી પછી પણ એક પણ કડી વિધાનસભાનો એક પણ મતદાર ભાજપને વોટ આપે તો એનો મતલબ એમ કે આપણે આપણા પગ ઉપર કુહાડો મારીએ છીએ.